નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. તો આજનો વિડીયો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો છે. જો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઘણી વખત ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નાની ભૂલોના કારણે મુશ્કેલીમાં ઉમેદવારો મુકાઈ જાય છે. તો આ વિડીયો આપણે ખાસ કરીને એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનો છે. તો સૌથી પહેલા એક વાત તમને સ્પષ્ટ કરી દઉં કે આ વિડીયોમાં જે માહિતી આપણે આપીએ છીએ તે ભરતી બોર્ડની ઓફિશિયલ જે અગાઉ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2025માં જે શરૂ થયું હતું તેમાં તેમને જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા, તો તેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. અને જે અગાઉ જે મિત્રો કોન્સ્ટેબલ ભરતીમાં લાગ્યા છે તો તેમનો પણ અભિપ્રાય આપણે લીધેલો છે, અને તેમને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા તો તેની માહિતી પણ લીધેલી છે. અને આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે તે આપણે ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટમાંથી જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તેનો આપણે ઉપયોગ કરેલો છે. તો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે શું વાત કરીશું. તો આપણો પ્રથમ ટોપિક રહેશે કે એસસીબીસી માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે એક સંપૂર્ણ વાત કરીશું. તમને ખબર હશે અને તમે એ વિડીયો જોયો હશે. આપણે જે અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે આપણે 3-4 દિવસ પહેલા જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો, તેમાં ઘણા લોકોએ સારો સાથ અને સહકાર આપ્યો છે, અને તમારા સાથ અને સહકારના કારણે વિડીયો 5,000 સુધી પહોંચવામાં આવે છે. તો આજે આ વિડીયોનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે આ વિડીયોમાં 10K જેટલા વ્યૂ આવી જાય, અને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, કારણ કે તમારા સપોર્ટના કારણે આપણે વિડીયો બનાવવામાં આપણે સારામાં સારા વિડીયો બનાવીશું. અને જે અગાઉ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો, તેમાં ડોક્યુમેન્ટમાં જે 1978 પુરાવો અને શાળાના વયપત્રકનો ઉતારાનો ઘણા મિત્રોએ કમેન્ટ કરી હતી, અને તેનો આપણે જવાબ આપ્યો હતો. તેમની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો બનાવેલો છે, જેમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ડિટેલ આપવામાં આવી છે. અને તો તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણે બીજો ટોપિક છે કે એસટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ત્રીજો ટોપિક છે એસસી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ચોથો ટોપિક છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે બધી જ કેટેગરીમાં CCC સર્ટિફિકેટ ફરજિયાત છે કે નહીં, અને પાંચમું છે કે એસસીબીસીમાં 1978 સર્ટિફિકેટ જરૂરી છે કે કેમ. તો ચાલો આપણે શરૂ કરીએ આપણા વિડીયોની. તો હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે હાલ જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો હું તમને પ્રથમ જણાવી દઉં કે આ જે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે તે ઓગસ્ટ મહિનાના બીજા કાં તો ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. અને આ આપણો અંદાજ છે, કારણ કે જે 12 તારીખે 13 તારીખે જે માર્ક ડિક્લેર થયા, તો તેની અરજી કરવાની હજુ તારીખ 27 છેલ્લી છે. એટલે જે લોકો અરજી કરી હશે તેમના માર્ક 27 તારીખ પછી ફરીથી ભરતી બોર્ડમાં જે સુધારા વધારા સાથે ફરી અપલોડ કરવામાં આવશે. અને તે અપલોડ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આગળની પ્રક્રિયા શરૂ થશે. તો આ માત્ર આપણો અંદાજ છે કે આ તારીખ આ અઠવાડિયા આસપાસ શરૂ થઈ શકે છે. તો અને હવે આપણે વાત કરીએ કે જે 2026ની જે કોન્સ્ટેબલની ભરતી છે તેમાં જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી ના ઉમેદવારો માટે હથિયારી, બિન હથિયારી, એસઆરપી અને જેલ સિપાઈમાં જે અલગ અલગ જગ્યાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો કે જનરલ માટે ટોટલ 5,670 જગ્યાઓ છે, અને ઈડબ્લ્યુએસ માટે 1,351 જગ્યાઓ છે, અને એસસીબીસી માટે 2,807 જગ્યાઓ છે, એસસી માટે 2,073 જગ્યાઓ, અને એસટી માટે 885 જગ્યાઓ. ટોટલ છે 12,733. તો હવે આપણે આગળ વાત કરીએ. તો અગાઉ તમને જણાવ્યું હતું કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એમાં જે જગ્યાઓ છે તેનાથી ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. તો મારા અંદાજ મુજબ કે 24,000 થી 25,000 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે. અને આ આપણો અંદાજ છે કે આટલા લોકોને બોલાવવામાં આવી શકે છે. આ ઓફિશિયલ હજુ સુધી જાહેર થયું નથી. મેરિટ ડોક્યુમેન્ટ કેન્ડિડેટનું લિસ્ટ ટૂંક જ સમયમાં જાહેર થશે. તો હવે આપણે આગળ વાત કરીએ.
તો આપણે જનરલ જે ઉમેદવારો છે તેમના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં કઈ ડોક્યુમેન્ટમાં કઈ ખાસ માંગતા નથી, કારણ કે આપણે વાત કરીએ તો એમનું પ્રથમ ડોક્યુમેન્ટ છે કે 10માની માર્કશીટ, અને બીજું છે 12માની માર્કશીટ, અને ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે એલસી, અને ચોથું છે આધાર કાર્ડ ઉમેદવારનું, અને ઉમેદવારના પિતાનું આધાર કાર્ડ પણ માંગતા હોય છે, અને પાંચમું છે જાતિનું પ્રમાણપત્ર તેમને આવતું નથી, અને જે આ નોન ક્રિમિનલ ને રહેઠાણનો પુરાવામાં કંઈ માંગતા નથી, ખાલી પાસપોર્ટ સાઇઝના ફોટા, અને જે તમે એનસીસી સ્પોટ કે એક સર્વિસમેન બાબતે કે જે કોઈ તમે ફોર્મ ભરતી વખતે ટીક કર્યું હોય તે તમારે લઈ જવાના રહેશે. અને દર વખતે ભરતી બોર્ડ અલગ અલગ ડોક્યુમેન્ટ જાહેર કરતી હોય છે, એટલે આમાં પણ થોડો સુધારો વધારો થઈ શકે છે. એટલે હજુ સુધી તમે આમાં જનરલ વાળાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમને કોઈ ખાસ ડોક્યુમેન્ટ મંગાવવામાં નથી આવતા. તો હવે આપણે આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે. તો ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે પણ સમાન સ્થિતિ છે, કારણ કે એમને ખાલી ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર માંગવામાં આવે છે, કારણ કે એમને કોઈ પુરાવો તેમની જોડેથી લેવામાં નથી આવતો. પણ હા, એમને જે ધોરણ જે ઉમેદવારો છે તેને ત્યાંનું ધોરણ 1નો પત્રકનો ઉતારો રજૂ કરવાનો હોય છે. આમાં લખેલું નથી પણ હું તમને જણાવી દઉં. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો પ્રથમ ડોક્યુમેન્ટ છે કે 10માની માર્કશીટ, બીજું છે 12માની માર્કશીટ, ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અને ચોથું છે આધાર કાર્ડ, પાંચમું છે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, અને છઠ્ઠું છે નોન ક્રિમિલિયર જો એમને લાગુ પડતું હોય તો, અને સાતમું છે જાતિનું પ્રમાણપત્ર, આઠમું છે રહેઠાણનો પુરાવો જો માંગતા હોય તો, અને નવમું છે પાસપોર્ટ સાઇઝ ફોટા, અને જે અન્ય તમારે એનસીસી સ્પોટ કે સર્વિસમેન લોકો હોય તેમના માટે અલગ અલગ ડોક્યુમેન્ટ માંગતા હોય છે. અને હું તમને જણાવી દઉં કે જે આપણે ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેમાં એસસીબીસી, એસટી અને એસસી ના ઉમેદવારો માટેની ડોક્યુમેન્ટ યાદીની પીડીએફ પડેલી હતી, તો તેને આપણે ધ્યાનમાં લીધેલી છે. એ જનરલ અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટેનો કોઈ પણ પુરાવો આપણને પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટમાંથી મળેલ નથી, તેથી આપણને જે માહિતી હતી તેનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ્સ બનાવેલું છે. પણ જે આપણે એસસીબીસી અને એસસી અને એસટી નું જે છે તે ઓફિશિયલ લિસ્ટ છે, તો તેમાં કોઈ ઉમેદવારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આમાં જે દસ્તાવેજોના નામ આપે છે તે તેના માટે ઇનફ થઈ રહેશે. એટલે જે આમાં નામ આપે છે તે જે લોકોના માર્ક આપણે અગાઉ જે ડોક્યુમેન્ટનું કટ ઓફ જે આપણે આપણા વિડીયોમાં આગળ જણાવ્યું હતું, તો જે લોકોને એટલા માર્ક થતા હોય તો તે લોકો હાલથી જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટનું તૈયારી શરૂ કરી દે, કારણ કે ટૂંક જ સમયમાં જાહેર થશે ડોક્યુમેન્ટનું લિસ્ટ, એટલે ભાગદોડ ના કરવી પડે તેના માટે. તો હવે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું એસસીબીસી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. તો પ્રથમ છે કે એસસીબીસી ઉમેદવારના ડોક્યુમેન્ટમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થશે ત્યારે ડોક્યુમેન્ટમાં ડીવી નો કોલ લેટર આવશે, તો તે કોલ લેટરની જરૂર પડશે. અને બીજું છે કે જે ફિઝિકલમાં તમે પાસ થયા હતા તેનો પીએસટી અને પીઈટી અને પીએચડી પાસનો જે તમે સિક્કા મરાવ્યા હતા તો તે કોલ લેટર જરૂર પડશે. અને ત્રીજું તમે જે 14/6/2026માં જે તમે એક્ઝામ આપી તો તેનું કોલ લેટરની પણ જરૂર પડશે, એમાં વેરીફાઈડનો સિક્કો જરૂરી છે. અને ત્રીજું છે કે જે એસસીબીસી ઉમેદવાર છે તેનું ધોરણ 10 અને 12ની માર્કશીટ, અને ઉમેદવારનું એલસી, અને ઉમેદવારનું ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, અને પાંચમું છે કે ઉમેદવારના જાતિનું પ્રમાણપત્ર, અને છઠ્ઠું છે એસસીબીસી ઉમેદવારનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, સાતમું છે પાસપોર્ટ સાઇઝના ફોટા, અને આઠમું છે ઉમેદવારનું આધાર કાર્ડ, અને નવમું છે ઉમેદવારના પિતાનું આધાર કાર્ડ, અને 10મું છે ઉમેદવારના પિતાશ્રીની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, અને 11મું છે તલાટીનું પીટીનામું, અને 12મું છે ટ્રિપલ સી સર્ટિફિકેટ હોય તો, એટલે આમાં હોય તો લખ્યું છે, કારણ કે જે અગાઉ જે 2025માં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું તેમાં બધા ઉમેદવારો જોડે ટ્રિપલ સી સર્ટિ મંગાવવામાં આવ્યું હતું, પણ જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય હોય તો તેમને ટ્રિપલ સી સર્ટી જમા કરવાની કોઈ જરૂર નથી. અને જે લોકોને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય નથી તો તે લોકોએ ટ્રિપલ સી સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. તો હવે આપણે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન છે કે આ ઉમેદવારના જે પિતાની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, તો જે ઉમેદવારના પિતા ભણેલા ના હોય, અભણ હોય, તો તે તેમના પિતૃપક્ષે તેમના કાકા ભાઈ કે દાદાનું એલસી રજૂ કરી શકે છે.
તો જે ઉમેદવાર જે લોકોનું તેમાં કાકા પિતા કે અન્ય કોઈ વ્યક્તિનું એલસી રજૂ કરે તો તેમને તેમનું એલસી અને તેમના વયપત્રકનો ઉતારો અને તલાટી સમક્ષ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને જો હજુ કોઈ ઉમેદવાર હોય કે જેમને એસસીબીસી માં કોઈ ડોક્યુમેન્ટમાં કઈ તકલીફ હોય તો તમે આપણે જે કોમેન્ટ આપણે જે આ વિડીયોની કોમેન્ટમાં તમે જણાવી શકો છો. તો બને તેટલો પ્રયત્ન કરીશું આપણે તેનો જવાબ આપવાનો. અને જે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ડોક્યુમેન્ટ લઈ જશો તો તેની તમારે બે કોપીઓ કરાવવાની રહેશે અને સાથે લઈ જવાની રહેશે. તો હવે આપણે આગળ વાત કરીએ એસસી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. તો એસસી ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આ સંપૂર્ણ લિસ્ટ છે જે ગઈ ભરતીમાં ઉમેદવારો જોડે મંગાવવામાં આવ્યા હતા. તો આમાં આપણે સંપૂર્ણ વાત કરીશું. તો પ્રથમ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોલેટર, અને બીજું છે ફિઝિકલ કોલેટર અને એક્ઝામ કોલેટર. ત્રીજું છે ઉમેદવારની ધોરણ 10 અને 12 ની માર્કશીટ, અને ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો. પાંચમું ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર. છઠ્ઠું ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર. સાતમું છે ઉમેદવારના ભાઈ અને બહેનનું એલસી, અને આઠમું છે ઉમેદવારના ભાઈ બહેનનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર. નવમું છે રેશન કાર્ડ. 10મું છે પાસપોર્ટ સાઇઝ ફોટોકોપી. 11મું ઉમેદવારનું આધાર કાર્ડ. 12મું પિતાનું આધાર કાર્ડ. 13મું ઉમેદવારના પિતાશ્રીની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. 14મું તલાટીનું પેઢીનામું, અને 15મું છે CCC સર્ટિફિકેટ. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અને જે આ ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે તો તે તમે અત્યારથી જ બધા તૈયાર કરી રાખો, કારણ કે ગમે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ તૈયાર થઈ શકે છે. તો હવે જે ડોક્યુમેન્ટ લિસ્ટ જે એસસી માટે આપવામાં આવે છે તો તે એસસી ના તમામ ઉમેદવારે આની બે કોપી કરાવીને સાથે લઈ જવાની રહેશે. અને અવારનવાર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાહેર થશે તો તેમાં તેમને જણાવવામાં આવશે કે શું શું કરવું અને શું મહત્વપૂર્ણ સૂચનાઓ પણ ત્યારે આપવામાં આવશે. તો હવે આપણે આગળ વાત કરીએ એસટી ઉમેદવારો માટે. તો એસટી ઉમેદવારો માટે પણ સેમ જ સ્થિતિ છે. તો તેમને પ્રથમ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોલેટર, બીજું છે ફિઝિકલ કોલેટર અને એક્ઝામ કોલેટર, અને ત્રીજું છે ઉમેદવારને ધોરણ 10 અને 12 ની માર્કશીટ. ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો. પાંચમું ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર. છઠ્ઠું ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર. સાતમું પાસપોર્ટ સાઇઝ ફોટોકોપી. આઠમું ઉમેદવારનું આધાર કાર્ડ. નવમું પિતાનું આધાર કાર્ડ. 10મું છે ઉમેદવારના પિતાશ્રીની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. 11મું છે તલાટીનું પેઢીનામું, અને 12મું છે CCC સર્ટિફિકેટ. તો આમાં પણ તેમજ છે કે બે કોપી લઈ જવી ઝેરોક્સની. હવે આગળ જે ઉમેદવાર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ઉમેદવારને બોલાવવામાં આવે છે તો તે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું શું ધ્યાન રાખવું. તો આમાં 15 જેટલી સૂચનાઓ આપેલી છે, પણ આપણે બધીની ચર્ચા નહીં કરીએ. જે અગત્યની છે તેની આપણે ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ જે શું ધ્યાન રાખવું ઉમેદવારોએ. તો જે બધા દસ્તાવેજો છે, તો જે ઉમેદવાર છે તેને બધા દસ્તાવેજ છે તે ઓરિજિનલ લઈ જવા. કોઈએ ઝેરોક્ષ કાઢીને ના લઈ જવી, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે તમે ડોક્યુમેન્ટ રજૂ કરો છો તે ઓરિજિનલની જરૂર પડશે. અને જો તમે જે ફોર્મ ભર્યું હોય તેમાં અને અન્ય કોઈ ડોક્યુમેન્ટમાં જો નામમાં કઈ મિસ્ટેક હોય તો તમારે તેનું એફિડેવિટ તમારે કરાવવું પડશે. અને હજુ કોઈ ઉમેદવારને કોઈ પ્રશ્ન હોય તો તમે આપણે આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવી શકશો. અને ઉમેદવારોને જે તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવા આવે ત્યારે તેના જે સમય નક્કી હોય તેની વહેલા પહોંચી જવું, અને ત્યાં જે અધિકારીઓ તમને જે સૂચના આપે તેને ધ્યાનથી પાલન કરવું, અને પાસપોર્ટ સાઇઝ ફોટા એ બધું સાથે લઈ જવું. અને અન્ય કોઈ તમને કઈ ડોક્યુમેન્ટમાં લાગતું હોય તો તે પણ સાથે લઈ જવું. અને બધા દસ્તાવેજો સાચા અને માન્ય હોવા જોઈએ. કોઈ પણ દસ્તાવેજમાં કઈ માહિતી અપૂરતી ન હોવી જોઈએ, અને ખોટી માહિતી ના આપવી, કારણ કે ખોટી માહિતીના કારણે ઉમેદવારની ઉમેદવારી પણ રદ થઈ શકે છે. મિત્રો, આપણે આપણા વિડીયોમાં જે સંપૂર્ણ ચર્ચા કરી તે તમને સમજાઈ ગયો હશે. પણ જો હજુ તમને કોઈ ડાઉટ હોય તો તમે આપણે જે વિડીયોના કોમેન્ટમાં તમે જણાવી શકશો. તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ભરતી પ્રક્રિયાનો ખૂબ જ મહત્વનો તબક્કો છે. તેથી કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ભરતી માહિતી પર વિશ્વાસ કરતા
કરતા પહેલા હંમેશા ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ અને ભરતી બોર્ડની સત્તાવાર સૂચનાઓ તપાસતા રહો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. જો તમે હજુ સુધી પણ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો હાલ સબસ્ક્રાઇબ કરો. અને જો તમે હજુ સુધી આપણા ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ ચેનલ સુધી જોડાયેલા નથી તો હાલ જ જોડાઈ જાઓ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. અને તો હવે આપણે છે તેમાં કયો વિડીયો અપલોડ કરો તે પણ તમે જણાવી શકો છો. જો તમે હવે આવનારી જે ઘણા ઉમેદવારો હશે કે જેના માર્ક ઓછા થતા હશે તો તેમને એક સંદેશ આપવા માંગુ છું. તો જે ઉમેદવારોના માર્ક ઓછા થતા હોય તો તે ઉમેદવારો જો ગુજરાત પોલીસ ભરતીની હજુ પણ તૈયારી ચાલુ હોય તો તે પોતાની તૈયારી ચાલુ કન્ટિન્યુ રાખે. કારણ કે ગમે ત્યારે નવી ભરતી પડી શકે છે અને ઘણા ઉમેદવારો પ્રશ્ન હોય છે કે નવી ભરતી ક્યારે આવશે, તો તેને ધ્યાનમાં રાખીને પણ આપણે નવી ભરતી માટેનો પણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં ટૂંક જ સમયમાં અપલોડ કરીશું. જય હિન્દ, જય ભારત.